આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે ઈવીએમ લઈને પરત ફરી રહેલી બસમાં આગની ઘટના બની છે। તો કહી શકાય એમપીના बैतूलમાં આગની ઘટના બની। તો કાવતરું કે આકસ્મિક આગ તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી છે। તો કહી શકાય કે અકસ્માતમાં તમામ કર્મચારીઓ સુરક્ષિત। તો એમપીના बैतूलમાં આ આગની ઘટના બની છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત કે આકસ્મિક કારણ તે અંગે તપાસ। ઈવીએમ લઈને પરત ફરી રહેલી બસમાં આગની ઘટના બની છે। એમપીના बैतूलમાં આ સમગ્ર ઘટના બની। સમગ્ર મામલે હાલ તપાસ પણ કરવામાં આવશે। કાવતરું કે આકસ્મિક આગ તેને લઈને પણ હાલ તપાસ કરાઈ રહી છે। અકસ્માતમાં તમામ કર્મચારીઓ સુરક્ષિત છે, કોઈ જાનહાનિ થવા પામી નથી। એમપીના बैतूलમાં આ ઘટના બની છે, આગની ઘટના। આ સીધા દ્રશ્યો। તો કહી શકાય કે ઈવીએમ લઈને પરત ફરી રહેલી બસમાં આગ લાગી હતી। તો આગ શેના કારણે લાગી તે અંગે કહી શકાય કે હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। એમપીના बैतूलમાં આ સમગ્ર ઘટના બની છે। કાવતરું કે પછી કોઈ આકસ્મિક આગ તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। અકસ્માતમાં તમામ કર્મચારીઓ સુરક્ષિત છે, કોઈ જાનહાનિ થવા પામી નથી।